સાથે એનબીએફસી સેક્ટર છે એ પણ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. જે અનઓર્ગેનાઇઝડ સેક્ટર છે એ પર્ટિક્યુલરલી સેક્ટરને જ્યારે લેન્ડિંગ કરવું હોય, કારણ કે અમુક જે પીએસયુ છે એ લોકોની પણ લિમિટેશન્સ છે. એ લોકો જ્યારે લેન્ડિંગ કરે છે તો અમુક લોકોનો જે સિબિલ સ્કોર ઓછો ડિટોરિયોટ હોય છે, એનામાં પ્રોબ્લેમ્સ હોય છે, ત્યારે આ બધા જ કેસીસ એનબીએફસીની જોડે જતા હોય છે. કાં તો અથવા તો બહુ જ ઇઝી અને અર્લી ફિનાન્સ એનબીએફસીસથી થતું હોય છે. તો એનબીએફસી અને ફિનટેકનો પણ રોલ અત્યારેના જે ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે એનામાં ખૂબ જ વધારે છે ઇકોનોમીની. ફ્યુચર શું લાગે છે? ફ્યુચર બહુ જ સરસ છે ફિનટેક માટે. અને જો તમે કોઈ ફિનટેકના ફાઉન્ડર્સ હોય તો ફિનટેક જે હિસાબે વર્ક કરી રહ્યું છે, બિકોઝ એવરી વન નીડ્સ મની, કાં તો દરેક જણને પોતાનું ફિનાન્સ મેનેજ કરવા માટે ફિનટેક્સ જોઈએ છે. તો ફિનટેક ઇઝ રિયલી રોકિંગ, બટ અગેન compared to other sector, regulations જે રીતના આનામાં pivotal રોલ નિભાવી રહ્યું છે, that we need to see how the regulators play in upcoming future.